જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલા પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં એક યુવાન દ્વારા 2 દિવસ પૂર્વે તાળા તોડીને બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બેંકની બહારના 17નું તાળું તોડીને અંદર પ્રવેશ મેળવ્યા બાદ અંદર આમ તેમ આટાફેરા કરીને રોકડ રકમ હાથે ન લાગતા રોકડ રકમ તો ન મળી, પરંતુ પોલીસના હાથે તે ઝડપાઈ ગયો હતો। બેંકના મેનેજરને જાણ થતાં બેંક મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ચોરી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી। ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા કે જે જાતે નેપાળી છે, તેની અટક કરવામાં આવી છે। અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે, ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક, એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા, પરંતુ તેને કોઈ વસ્તુ કે કોઈ કેશ એને હાજર મળી આવેલ ન હોય, જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો। અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને હાલ એ બાબતની તપાસ ચાલુ છે। જે આરોપી છે તે હાલ BA નો અભ્યાસ કરે છે કોલેજમાં અને તે પોતાની સાયકલ પર જ તે રાતના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી 1-2 વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે, જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું। જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો પરિવાર સાથે ફાસ્ટ ફૂડ ખાતા પહેલા 100 વખત વિચારજો।